નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ફરી એકવાર હું કેતન સોલંકી સિગ્મા ક્રોપ સાયન્સમાંથી આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સુપાસી ગામમાં એક નારેડીના પ્લોટની વિઝિટ આવેલા છે. તો આજે આપણે આ નારેડીના પ્લોટમાં આપણું સુપિક સોઇલ વાપરેલું છે, તો આપણે તેના ફાયદા આપણે નરી આંખે જોવાના છે. તો આજે આ માલિક હાજર નથી, અમે અહીંથી નીકળ્યા એટલે આપણે પ્લોટ વિઝિટ કરી છે, બરાબર. તો સુપિક સોઇલ આજથી મહિનાથી પહેલા મિનિમમ મહિનામાં પાયેલું હતું. તો પાયેલું કેવી રીતના હતું, તો કે 40 લીટર પાણીમાં 1 લીટર સુપિક સોઇલ નાખી કમ્પ્લીટ ડોઝ બનાવી અને પર પ્લાન્ટ એક થળીએ 1 લીટર ચારે ફરતે આપી દેવાનું, બરાબર. હવે એ આપ્યા પછી આજે 30 થી 35 દિવસ જેટલો સમયગાળો થયો છે. તો આજે આપણે એમાં શું છે એ આપણે જાણીએ. આ સાહેબને આપણે જોઈ શકીએ છીએ ફ્લાવરમાં ઓલ ડ્રોપિંગ સિસ્ટમ હાવ બંધ થઈ ગઈ છે અને ફ્લાવરિંગની સંખ્યામાં સતત વધારો થાય અને પ્લસમાં આપણે જોઈ શકીએ ફળમાખી જે આપણે કહીએ છીએ, આપણે નારિયેળીનો મિત્ર કહેવાય, એ અત્યારે સતત વધી રહી છે. તો આપણે એવું નથી કે આ એક સારી નારેડી આવી જાય તો ઉપરની નારેડી છે આપણી, આ નારેડી આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. આમાં પણ ફરતે આખી લૂમ છે, બરાબર છે, અને ક્યાંય ડ્રોપિંગ સિસ્ટમ હાવ નહિવત પ્રમાણમાં થઈ ગયું છે. અને એ જ પ્રમાણે આગળ પણ આપણે જોઈ શકીએ નારેડી છે એમ ઓલ ફરતે સારું ડ્રોપિંગ લાગેલું છે, માલ પણ એકદમ બંધાવાની તૈયારીમાં છે, બરાબર. એવી આ ટોટલ 6 વીઘાનો બગીચો છે. તો 6 વીઘાના બગીચામાં એક થળે 1 વીઘામાં 40 થળ હોય એટલે 40 લીટર પાણીમાં 1 લીટર સુપિક સોઇલ નાખી અને બધા થળીએ 1 લીટર પાઈ દેવાનું છે. આથી તમામ ખેડૂત મિત્રોને આપણો આગ્રહ છે કે સુપિક સોઇલ એકવાર એનો ઉપયોગ જરૂર કરવો. અને આનાથી ફૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને આનાથી આપણો જે ખેડૂતનો મિત્ર કહેવાય અળસિયા, એની પણ ઉત્પત્તિ વધારે થાય. એટલે આનાથી આપણે 100% એક પરિણામ તો મળે જ છે કે આપણી જમીન સુધરે છે, બરાબર. અને પ્લસમાં આપણે જે આપણે આ નારિયેળીમાં આપણે રિઝલ્ટ જોયું છે તે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તો તમામ ખેડૂત મિત્રોને એક આપણી ભલામણ છે કે તમે એકવાર ભલે આખામાં નહીં પણ થોડામાં તો આપણે સુપિક સોઇલનો એકવાર ઉપયોગ જરૂરથી જરૂર કરજો. આભાર.